પ્રમુખ સાહેબ મહારાજના દર્શન કર્યા એ બધાને ગેરંટી થકી મોક્ષ થાય. વારે વારે પૂછવાનું નહીં તો બરાબર. હા, આ એક પ્રમુખ સાહેબ મહારાજના દર્શન કરાય બધાનું મોક્ષ અને અક્ષરધામ પાકું. ભાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી. ભાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી. હે હે હોશે હોશે વધાવીએ રે, હોશે હોશે વધાવીએ રે, પ્યારા પ્રમુખ સ્વામીની શતાબ્દી. ભાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી. હે આવો આવો ઉજવીએ રે, ભાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી. કલામ સાહેબે જ્યારે આ પુસ્તક લખ્યું, પોતે તો વૈજ્ઞાનિક હતા, સત્યનિષ્ઠ, સાચા બોલા. દુનિયામાં લોકો કહે છે કે કલામ સાહેબ બોલે એ 100% સાચું નહીં, પણ 200% સાચું હોય. કલામ સાહેબ ઘણી વખત એક કહેતા, તિવારી સાહેબ અને સંતોને કહ્યું અને નવી પુસ્તકમાં પણ એમને નોંધેલું છે કે હું મારા જીવનની અંદર સોક્રેટિસ પાસેથી ફ્રીડમ ઓફ થિંકિંગ, વિચારની સ્વતંત્રતા શીખ્યો. ગેલિલિયો પાસેથી ટ્રુથ કહેતા કે સત્ય શીખ્યો. લિંકન પાસેથી ઇક્વોલિટી કહેતા કે સમતા શીખ્યો. ગાંધીજી પાસેથી નોન વાયલન્સ કહેતા અહિંસા શીખ્યો. દલાઈ લામા પાસેથી કમ્પેશન કહેતા કે કરુણા શીખ્યો. એમ ઘણા ધાર્મિક ગુરુઓ પાસે, કોકની પાસે કૌટુંબિક મૂલ્યો, સહનશીલતા કે કોકની પાસે ક્ષમાશીલતા હું શીખ્યો. પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત જો કોઈની પાસે શીખ્યો હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. કેમ? એમના અંતરનો એક અનુભવ હતો કે પ્રમુખ સ્વામીની અંદર એમને ભગવાનનું દિવ્ય તત્વ જોયેલું. એકવાર એમણે રાષ્ટ્રપતિ હોવાના નાતે પણ સ્વામીને ફોન કરીને કીધું કે વિલ પ્રમુખ સ્વામી મેક મી અ સાધુ. રાષ્ટ્રપતિ અને સાધુ થવાની ઈચ્છા દર્શાવે. સ્વામીએ તે વખતે એકદમ હસતા હસતા કહ્યું કે સાહેબને કહો કે તમે સાધુ જ છો, કે જૂના જમાનામાં વૈદિક ઋષિઓ હતા એ પોતે વૈજ્ઞાનિક હતા, બ્રહ્મચારી હતા અને તમારા જેવા લાંબા વાળ રાખતા હતા, એટલે તમે એક ઋષિ જ છો. કલામ સાહેબ બોલ્યા કે વિલ પ્રમુખ સ્વામી સર્ટિફાય કે હું સાધુ છું? જોજો, પ્રમુખ સ્વામીએ પણ કહ્યું કે અમે તમને સર્ટિફિકેટ આપશું કે તમે સાધુ છો. ત્યારે રાષ્ટ્રપતિ બોલે છે કે અ સર્ટિફિકેટ ફ્રોમ પ્રમુખ સ્વામી ઇઝ અ સર્ટિફિકેટ ફ્રોમ ગોડ. પ્રમુખ સ્વામીનું સર્ટિફિકેટ એટલે સાક્ષાત ભગવાનનું સર્ટિફિકેટ. ક્યારેય પ્રમુખ સ્વામી એવું બોલતા નથી કે પોતે ભગવાન છે, એ તો દાસાના દાસ છે. તો પણ ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે મધ્યના 22ના વચનામૃતમાં કે જેટલું રાજાનું રાજ એટલું જ રાણીનું રાજ, જેટલો રાજાનો હુકમ ચાલે એટલો જ રાણીનો હુકમ ચાલે. એમ જેટલો ભગવાનનો પ્રતાપ એવો જ પ્રમુખ સ્વામી જેવા સંતનો પ્રતાપ છે. આ શ્રીજી મહારાજ બોલે છે. મહારાજ કહે છે કે આવા સંતના દર્શન કરીએ તો એમ માનવું કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. શ્રીજી મહારાજ એવું કહે છે કે એમની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ, દુખવતા થકા અમે બીએ છીએ. રૂડા મંદિરો જેણે બંધાવ્યા,
શ્રદ્ધા ભક્તિના દીવડા જલાવ્યા. મંદિરો જેણે બંધાવ્યા, શ્રદ્ધા ભક્તિના દીવડા જલાવ્યા. હે આમ અંતરના અંધારા ટાળ્યા, પ્રભુ પધરાવી જીવન અજવાળ્યા. અંતરના અંધારા ટાળ્યા, પ્રભુ પધરાવી જીવન અજવાળ્યા. હે નાચો નાચો મનાવીએ રે, હે નાચો નાચો મનાવીએ રે, પ્યારા પ્રમુખ સ્વામીની શતાબ્દી. આવો આવો ઉજવીએ રે, વાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી. હે આવો આવો ઉજવીએ રે, વાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી. લેશ માત્ર પણ યશ આ બધા કાર્યનો પોતે સ્વીકારે નહીં કે આ બધું અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી થયું છે. આ બધું સંતો અને બધા સ્વયંસેવકોએ કર્યું છે. અમે તો કાંઈ જ કર્યું નથી. દરેક પ્રસંગે અહીંયા આગળ 85માં જયસિંહને બધા આવેલા, સ્વામી ચિન્મયાનંદ સ્વામીને બધા એ લોકો પણ નગર અને એની શોભા અને આખો મહોત્સવ અને એનો માહોલ આ બધું જોઈને આમ છક થઈ ગયેલા. કોઈને કલ્પના નહીં કે આવો મોટો મહોત્સવ હોઈ શકે. તો એકદમ કે ये सब किसने बनाया? तो बाबा के ये तो सब भगवान ने बनाया है. नहीं नहीं, भगवान ने नहीं, ये सब आपने बनाया है. તો એ રીતે આ બધા મોટા મોટા માણસો એમને પણ આમ સ્પર્શી જાય કે નહીં આ કોઈ વિશિષ્ટ વિભૂતિ છે. મહારાજે સારંગપુરના 10માં આ જ વાત કરી કે જે સાધુ એમ માને જે મારા હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન છે, જે સાધુ એમ માને જે મારા હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન છે, તેવા સંતથી ભગવાન અણુ માત્ર છેટે નથી. અને એવા સંતોનું દર્શન એ સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય છે. આવી વાત શ્રીજી મહારાજે પણ કરી. અને ત્યાં મહારાજે આપણને બહુ સરસ આદેશ આપ્યો છે કે આપણે એ સમાગમના બંધાણી થવાનું છે. જેમ અફીણનો બંધાણી હોય અને એ પોતે અફીણનું બંધાણ એ છોડી શકતો નથી, એમ બાપા જેવા પુરુષ આપણને મળ્યા છે તો એના દર્શન સમાગમ એની આજ્ઞા પાળવી, એમને રાજી કરવા, એના આપણે બંધાણી થવાનું છે. એના આપણે વ્યસની થવાનું છે. એના આપણે વ્યસની થઈએ તો ખરેખર આપણું જીવન કૃતાર્થ થઈ જાય. તો અંતમાં આપણે એટલું જ વિચારીએ કે બાપાના જીવનની અંદર આટલી બધી નમ્રતા છે, આટલું બધું નિર્માનીપણું છે, આટલા બધા અનવધિત જેને કહીએ ને કે આવા અનંત કલ્યાણકારી ગુણો છે, તેમાંથી એકાદ ગુણ જે એમના નિર્માનીપણાનો, નમ્રતાનો, એ પણ આપણે જો જીવનમાં ઉતારીએ તો આપણે જે છે તેમના સાર્થક એ ભક્તો કહેવાઈએ. યોગી બાપા હંમેશા કહેતા કે મોટામાં મોટી જો એ જયંતિ હોય તો કઈ તો નિર્દોષ બુદ્ધિની ભક્તિ. આ પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિની દિવ્ય ભાવની ભક્તિ એ જ સૌથી મોટી જયંતિ છે અને એ મોટો ઉત્સવ છે. તો એ આપણે આપણા અંતરમાં એનો સાક્ષાત્કાર કરીએ. પૂજ્ય બાપા આપણને એવું બળ આપે એ જ પ્રાર્થના. સહજાનંદી પંચવ્રતોથી સાધુતા શોભી છે, સાધુતા શોભી છે, સાધુતા શોભી છે. હા, સદગુણોની સુરભી જેની દિગંતમાં પ્રસરી છે, દિગંતમાં પ્રસરી છે, દિગંતમાં પ્રસરી છે. ગુણિયલ પ્રમુખ સ્વામી સંગે ભક્તો ગુણિયલ થાય, ગુણિયલ પ્રમુખ સ્વામી સંગે ભક્તો ગુણિયલ થાય, ભક્તો ગુણિયલ થાય. હે વેદો પણ એ ગુણો ગણતા નેતી નેતી ગાય, નેતી નેતી ગાય, નેતી નેતી ગાય. હા, નેતી નેતી ગાય, નેતી નેતી ગાય. હે ગાઓ ગાઓ ગજાવીએ રે, હે ગાઓ ગાઓ ગજાવીએ રે, પ્યારા પ્રમુખ સ્વામીની શતાબ્દી. આવો આવો ઉજવીએ રે, વાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી. હે આવો આવો ઉજવીએ રે, વાલા પ્રમુખ સ્વામીની શતાબ્દી.
अभी हमने सुना कि स्वामी जी सुख दुख से पर है, सुख से पर है, भेद जाति से पर है, अपने कार्य से पर है। पर तो है, परंतु बहुत ज़्यादा पर है। इसे 10 से 11 पर है, 10 से 20 वो पर है, 10 से 50 वो भी पर है। पर स्वामी जी ये सबसे पर है। दुख सुख भेद जाति अपने कार्य यानी अहम सबसे अनेक गुना पर है, खाली पर नहीं, अनेक गुना पर। और ये परात्पर शब्द है कि भगवान के लिए ही उपयोग हो सकता है। भगवान तो फिर स्वामी जी को हम लोग किस तरह परात्पर कह रहे हैं? तो स्वामीनारायण भगवान का ही शब्द है। स्वामीनारायण भगवान ने कहा कि ऐसे संत के नेत्र में मैं देखता हूँ, ऐसे संत के पाँव में मैं चलता हूँ, इससे सब उनकी सब इंद्रियों से मैं ही कार्य करता हूँ। तो देखना, सुनना, आशीर्वाद देना, कार्य करना, वो सब भगवान ही कर रहे हैं। यानी परात्पर, जब भगवान परात्पर है और स्वामी जी के अंगों अंग में एक एक रुए में विराजमान है, तो फिर अलग कहाँ रहा? स्वामीनारायण भगवान ने दूसरी भी बात की कि जितने में राजा का राज उतने में रानी का राज। तो देखो वो भगवान ऐसे संत, और निष्काम स्वामी ने भी कहा संत स्वयं हरि। देखो, और ये कबीर जी ने पर कहा कि संत और साहेब में अंतर नहीं। ये सब ये बात शास्त्र प्रमाण है। और ये अनुभव भी अपने सब लोग ने जे वंचस्थ हुए अपने अपने अनुभव किया। अनुभव की बात बहुत अलग है। खाली कल्पना करके शास्त्र में से पढ़ के बात करना वो अलग है। अभी डॉक्टर स्वामी जी ने ये कहा कि अभिमान मान, उससे पर बहुत सारी दुनिया अपने कार्य में जुटी हुई है, अपने कार्य में, वो इससे अलग हो सकती नहीं। माय अचीवमेंट, ये सब अभी हमने देखा, सब लोग कितना अहम रहता है। चलो वो तो ठीक है, ये सबसे ही पर हो सकते हैं। मुक्तांश ने कहा सब गुण पूर्ण परम विवेकी, गुण को मानना है, वो तो बहुत बड़ी बात है। और ये आप हम लोग सब लोग जानते हैं, प्रमुख से के बारे में हम लोग सब लोग जानते हैं, इतने निर्माणी है, अहम शून्य है, फिर भी वो गुण अपने में लाना वो कोई दूसरी साधना है, वो नहीं आ सकती। स्वामी जी की कॉपी कोई कर नहीं सकता है। पित्तल सोना की क्या कॉपी करेगा? बहुत बहुत तो चमकेगा, पर एसिड टेस्ट में तो खलास हो जाएगा। इस तरह ये स्वामी जी सबको, ये सबको स्पर्श होता है। स्वामी जी का अहम शून्यता है सबको, और उसके कारण ही सबको उनमें प्रेम होता है, उनमें जुड़ जाते और उनका वचन एकदम मान लेते। तो ये जब ये निशानी क्या है? जिसको भगवान का साक्षात्कार हो, भगवान का महिमा संपूर्ण हो, यथार्थ हो, वो ही अहम शून्य हो सकता है। थोड़ी भी कचास होगी वो ये गुण प्राप्त नहीं कर सकते। तो ये देखो, ये इसका पुरावा है कि प्रमुख स्वामी साक्षात भगवान का सुख और महिमा यथार्थ जानते हैं, और उससे फिर ये सब दूसरी चीज उनको एकदम बालिश, नाशवन, तुच्छ लगती है। तो ये ऐसे पुरुष हमको मिले, हमारा बहुत बड़ा भाग्य है। और सबने अपनी वो भावनाएं व्यक्त की कि स्वामी ये पृथ्वी पर खूब बरस रहे, और सबको इससे शायद स्वामी के कारण से सब लोग कितने गुणियल हुए। ऐसे सीखने जाओ तो नहीं आ सकता, तो उनके योग में आने से हम लोग कितने निर्माणी हो गए। नहीं तो उसकी बात समझना ही अलग है, उनके योग से ही निर्माणी हो रहे।
तो उनमें जितने हम जुड़ेंगे, जितने स्वामी जी में आत्मबुद्धि होगी, जितने उनसे प्रेम होगा, उतना ये काम होगा। तो बस यही प्रार्थना, स्वामी जी जैसे हमको दर्शन दे रहे हैं और हम उनकी बात समझ पाए, माने और मैं जुड़ जाए। सबसे टोकन और टच वाच है कि बस उनमें हम जुड़ जाए तो सब काम हो जाए। सहजानंद साईं महाराज। हे आप अक्षर ब्रह्म विराजता, अंगो अंग मां श्री जी महालता। आप अक्षर ब्रह्म विराजता, अंगो अंग मां श्री जी महालता। हे दोष टाळी अक्षर सुख आपता, प्रमुख स्वामी अमृदया मां भावता। हे दोष टाळी अक्षर सुख आपता, प्रमुख स्वामी अमृदया मां भावता। प्यारा प्रमुख स्वामी नी शताब्दी। आओ आओ जबिए रे, वाला प्रमुख स्वामी नी शताब्दी। हे आओ आओ जबिए रे, वाला प्रमुख स्वामी नी शताब्दी। अपना गणित अम पर प्रमुख स्वामी महाराज। सद्गुण गंगा जल छाट्याम पर प्रमुख स्वामी महाराज। श्री हरि नाधारक आपज अक्षर प्रमुख स्वामी महाराज। तब जन्म शताब्दी उजविए गुरुवर। प्रमुख स्वामी महाराज। तब जन्म शताब्दी उजविए गुरुवर। प्रमुख स्वामी महाराज। तब जन्म शताब्दी उजविए, तन मन धन अर्पण करिए। तब जन्म शताब्दी उजविए, तब आज्ञा ने अनुसरिए। तब जन्म शताब्दी उजविए, संपीने सेवा करिए। तब जन्म शताब्दी उजविए, तब स्वरूप मां सौरमिए। तब जन्म शताब्दी उजविए, राजी को तुझनो लुटिए। तब जन्म शताब्दी उजविए, ब्रह्म रूप थई भक्ति करिए। तब जन्म शताब्दी उजविए, जय प्रमुख स्वामी महाराज। तब जन्म शताब्दी उजविए, जय प्रमुख स्वामी महाराज। जय प्रमुख स्वामी महाराज। जय प्रमुख स्वामी महाराज। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय जय।